એ આતા જો આ ક્યાંથી આવો તમે પાછા આવો ઘરે જાઓ હે ને જો સામેથી એક આવે પાકિસ્તાન નો વડિયો ડોલ લઈને આવે થઈ ગઈ ને હાલત ડોલ ઠલવાઈ ગઈ પાયાની પાછી એરર એ આ પૂરી હે ઓલી પૂરી ગુડ મોર્નિંગ આજનો બીજો દિવસ ઉગી ગયો છે ને આજે છે ભાઈ ધૂળેટી તો આજે આપણે ધૂળેટી રમવા જ આવી છે કેમ કે આજે વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરી લીધું એવા માટે જ મેં કીધું વ્હાઇટ કલરનું આપણે દ્વારકા ગયા હતા ત્યાં લીધું હતું ત્યાં જ આપણે રમવાની હતી પછી અહીંયા કેન્સલ થયું રહેવાનું પછી આપણે અહીંયા ઘરે રમવી છે ધૂળેટી તો આ વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરી લીધું ને હવે આપણે બજારની બહાર જઈને હવે ભાઈબંધ દોસ્તારને ભરવા જવું છે ગામમાં ભાઈ ગલીએ તો ગલી એને આપણે કલરવાળી આખી કરી નાખવાની છે કોઈ એમ કે ને આજે નથી લગાડવો તો ધરાળ લગાડવો આપણે આ ભાઈ હે ને ઠેલી લઈને મને હે ને કલર ઉડાડવા આવ્યો તારી ઓકાત છે મને કલર તારો મોંમાં ગળી ગયો કોડા તને ઉડાડ એમાં હું તારી ઓકાત છે કને મને કલર કોણ ઉડાડે તને ખબર હે જેની ઓકાત હોય એ જડાડી શકે હાથ એક ભાઈ જાય ઘરમાં ગળીને બેઠો હે અરે યાર ધૂળેટી નથી રમવાનો જોઈએ કલર યાર જીકવાના જોઈએ ને અત્યારે કલર ઉડાડવાની મનાઈ કે જીકી જ દેવાની જી મનાઈ જોઈ લે અહીંયા ભાઈ ભૂરો અહીંયા ભૂરો બાપા અમે નાખ્યો હા હું બાકી બોડા કાઢો બારે કાઢો બોડા આ ચોક માં ના પોહાયો કામ આવું કાઈ ના ભઈ નથી કામ પકડ તો હા કો ભરે હા પાણી ને હાલો હાલો વાહ આવે આવે હે આમથી આ કોણ આવે ઓળખાતા નથી જતા હે પાણી ના ઉડાડતો પાણી ના ઉડાડતો હે ને જો સામેથી એક આવે પાકિસ્તાન નો વડિયો ડોલ લઈને આવે છે તમે જો એને આજ લઈ લે છાનો પોદરો કે આવી રહ્યો લઈ લે ચાંદલિયો થઈ ગઈ ને હાલત ડોલ ઠલવાઈ ગઈ પાયાની અરે પ્રાપ્તિ જો ભાઈ એ પાછી એ આ પૂરી હે ઓલી પૂરી એ આતા જો આ ક્યાંથી આવો તમે પાછા આવો ઘરે જાઓ એમને ઘરે જાઓ તો ઓળખા હો નહીં ઘરે જાઓ તો કોઈ
તો મિત્રો આપણા જો ગામના આટલા બધા સબસ્ક્રાઈબર છે, આટલા બધા સપોર્ટ કરે એવું સારું કહેવાય ને. કહે ને ગામના તો ઓછા જ કરે સબસ્ક્રાઈબર. તો પહેલા તો બધાને હેપી હોલી. રેડી રેડી. તો મિત્રો આપણે એને હોળી ખેલી લીધી છે, રમી લીધી છે ભાઈ. તો બધાને પહેલે તો હેપી હોલી. બાપા બાપા હા બા હા વાહ વાહ. આપણી ધૂળેટી છે ને રમાઈ ગઈ છે ને. આ જોતા મોરની હાલત જો, ઓહો ભરી મૂક્યા. છેલ્લે છે ને કલર થઈ ગયો ને તમે છાણવારી કરી દીધી ચાલુ. ગમે આવ્યું હાથમાં ધબધબાવી દીધું. તો હવે આપણે છે ને ફટાફટ નાહી લઈ ભાઈ. જોતા કલર ને બરે છે આખું, એવા માટે આપણે ચશ્મા લગાવી દીધા. છાણ ને એમાં ફોનમાં છાણ જોઈતું, ધબધબાટી દીધી. ઓહો મોજ જ કરવાની ધૂળેટી નથી. તો હવે એને આપણે નાહી લઈએ ભાઈ, ફટાફટ ફ્રેશ થઈ ગઈ. આ કલર જાહે આમાં અમુકને પાકા કલર છે ભાઈ, એવા માટે મેં કીધું આ ટી શર્ટ કલર ઉડાડવા માટે. તો મિત્રો આપણી વાડી આવી ગયું છે આજે કટર, કેમ કે આપણા ઘઉં પાકી ગયા છે ને જો. અને આજે ભાઈ કટરની માઠી અને આપણી માઠી, કેમ કે કટરમાં પીડ્યું છે પંચર જો. તો ટાયર કાઢીને લઈ ગયા છે હજી આખડી ભાઈ. ટાયર કાઢીને આવે ત્યારે અડધી કલાક જેવું થઈ જાય. તે પછી આપણે અહીંયા ટાયર ચડાવી, એ પછી આપણે એને ઘઉં વઢાય. તો એવું કંઈક છે જોઈ રહ્યું. એ ટાયર કાઢીને લઈ ગયા છે ને. ઓહો જબરું તો જોવા, હળુસ હળુસ. આની મિત્રો સીટ તો જો ઊંચી નહીં આમાં, ઓહ ખટારાથી ઊંચી હો. અહીંયાથી કરી આમ આટલું બધું નીચે છે. આનું ટાયર કવડું બધું મોટું છે, જેવા તેવાથી તો ખુલે નહીં એમ. સરદારજી કા કટર હે.